ગુજરાત ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ 2024 ને અનુસંધાને ટીબી મુક્ત પંચાયતની બેઠક યોજાઈ। જિલ્લા સેવા સદન સરદાર પટેલ સભાખંડ દાહોદ ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બેઠક યોજવામાં આવી હતી। સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ટીબી મુક્ત પંચાયત 2023 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્ષયના રોગની નાબૂદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો। તે સંદર્ભે દાહોદ જિલ્લાના કુલ 19 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવતા જે તે ગામના સરપંચો માટે તેમજ દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે। આ દરેક ગામોમાં ટીબી દર્દીઓની નિયમિત સારવાર સાથે આપવામાં આવતી દવાઓની અસરકારકતા, નિક્ષય પોષણ યોજના દ્વારા આપવામાં આવતા લાભ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રિશન સપોર્ટ જેવા મહત્વની બાબતો અંગેની સમયસર જાણકારી, તપાસ સહિત નિરીક્ષણ કરવા માટે વેરિફિકેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારી ડૉક્ટર અમરસિંહ ચૌહાણ, આરોગ્ય સ્ટાફ તેમજ દેવગઢ બારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા સહિતના તાલુકાઓના સરપંચો હાજર રહ્યા હતા।